જૂનાગઢમાં આગામી મહાશિવરાત્રિના મેળાને લઈને વહીવટીતંત્ર સજ્જ બન્યું છે। પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે સાધુ સંતોની ઉપસ્થિતિમાં મહત્વની બેઠક યોજાઈ। વર્ષ 2026નો આ મેળો મિની કુંભ તરીકે ઉજવાશે, જેનો પ્રારંભ 11મી ફેબ્રુઆરીએ ભવનાથ મંદિરે ધ્વજારોહણ સાથે થશે। પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ભવ્ય ડમરૂ યાત્રા અને મહાઆરતી યોજાશે। શ્રદ્ધાળુઓ માટે વાઘેશ્વરી મંદિર સુધી એસટી બસની સુવિધા ફાળવવામાં આવી છે, જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમો ભવનાથમાં આકર્ષણનું કેન્દ્ર બનશે। બધા સંતોના જે સજેશનો હતા સજેશનો લઈ અને ખૂબ ભવ્યથી ભવ્ય ખૂબ સારો મેળો થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવાય, એ પ્રકારની વ્યવસ્થા સાથે સંકલન કરી અને બધા સંતોના આશીર્વાદ લઈ અને ખૂબ સારી વ્યવસ્થા થાય એ પ્રકારનું પ્લાનિંગ કરવામાં આવ્યું। કોઈ પ્રકારનો પાસને લઈને વિવાદ ચાલુ નથી। તમે પણ મિટિંગની અંદર હતા, બધાના સજેશનો હતા, લોકોની પણ માગણી હતી, સંતોની પણ માગણી હતી અને લોકોએ એ પણ કીધું કે ટ્રાફિક ના થઈ શકે અને એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માટે તંત્ર દ્વારા ખૂબ સારી બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। જે પણ લોકો આવશે એમને બસ મારફત ત્યાં લઈ જઈ શકાય અને કોઈ પ્રકારનું ટ્રાફિક ના થાય, કોઈ વીવીઆઈપી નહીં, પણ બધા સાથે મળીને સારી રીતે મેળાનું આયોજન કરી શકે, મેળો માણી શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। એની અંદર કે જે આ મેળો તારીખ 11 થી 15 કેમ સારું જાય અને સમાજને કેવો મેસેજ જાય, એના માટે પ્રભુ પ્રજાજન, મહાજન અને આ સમાજ બધા ભેગા મળી કરી અને આ મેળો કેમ સુખ અને શાંતિ અને સમૃદ્ધિમય જાય એના માટે એક વિશેષ ચર્ચા કરવામાં આવી હતી। વિશેષ કરીને જે તે વિભાગની અંદર સંબંધિત અધિકારીઓને અમારા અખાડા દ્વારા એવી માંગ કરવામાં આવી કે ભાઈ ત્રણેય અખાડાનો મેળો છે એટલે ત્રણેય અખાડાના સંતો ભારત વર્ષમાંથી આવે એટલે પહેલી વાત તો એ લોકો જ્યારે અહીંયા પહોંચે કોઈ પણ સમયે તો એની ગાડી બે રોકટોક આવવા દેવામાં આવે અને સંબંધિત અધિકારીના જે પ્રતિનિધિ હોય પ્રશાસન દ્વારા એની સાથે એની ઉચ્ચાયુક્ત સાથે વાત કરી અને એમને આવવા દેવામાં આવે, કારણ કે આટલી દૂરથી 2000 કિલોમીટરથી સંતો આવતા હોય એટલે એનું રાશન આસન શાસન ગાડીની અંદર હોય અને ગાડીઓની દરેક અખાડાઓમાં પોતાના સંતો માટેની પૂરતી વ્યવસ્થા છે, ગાડી એને ક્યાં ઊભી રાખવી।